નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે નિશાંત રૂપાપરા. અદામા ઇન્ડિયા વતી આજે તાલાળા તાલુકાના હરિપુર ગામે આવ્યા છે કે જ્યાં એક યુવાન અને પ્રગતિશીલ ખેડૂત મિત્રએ સોયાબીનનું વાવેતર કર્યું છે. તો આ સોયાબીનની અંદર આપણે અદામા કંપનીની નવી લોન્ચ થયેલી નિંદામણનાશક અપટન દવાનો છંટકાવ કર્યો હતો, ડેમો કર્યો હતો. તેનું કેવું રિઝલ્ટ લાગ્યું એ આપણે ખેડૂત મિત્રોના મોઢેથી સાંભળીએ. મારું નામ છે અલ્તાભાઈ બ્લોચ, હરિપુર રહેવાસી, ગીર સોમનાથ જિલ્લો છે. અદામા કંપનીમાં અમે દવા છાંટી છે. પેલા અમે ડેમો લીધો તો આ દવાનો, પછી અમને બહુ સારું લાગ્યું. બરાબર. અમારો બધે ખળ ભરી ગયો છે એટલે અમને સારું લાગ્યું. એટલે 2 દિવસ પછી અમે દવા છાંટી છે. બધું બહુ સારું રિઝલ્ટ છે. ઓકે, તો તમે જયારે દવાનો છંટકાવ કર્યો ત્યારે સોયાબીન તમારા કેટલા દિવસના હતા? સોયાબીન અમારા 8 દિવસના હતા. 8 દિવસના હતા. બરાબર. અને આજે આપણે છાંટ્યું એને કેટલા દિવસ છે? દવા છાંટી એને દવા છાંટી એને 2 દિવસ થયા. બરાબર. તો તમારું કહેવાનું એમ છે કે પેલા આપણે ડેમો કર્યો હતો. પેલા ડેમો કર્યો. બરાબર છે. પછી તમે આ દવા લઈ આવીને આખા ખેતરમાં છાંટી દીધી. તો આપણા ખેતરમાં અલ્તાફભાઈ ક્યાં ક્યાં પ્રકારનું ખળ થાય છે? અમારા ખેતરમાં દૂધલી છે, કાર્યું છે, પછી સૈયું છે, બધું એવો પ્રકારનો ખળ છે. બરાબર છે. તો એ બધું નાશ પામી ગયું? બધું નાશ પામી ગયું. બહુ સારું રિઝલ્ટ મળ્યું. પંપમાં કેટલા ml નાખ્યું હતું? પંપમાં 40 ml. 40 ml કરીને છંટકાવ કર્યો હતો. ઓકે, તો આ બીજા ખેડૂત મિત્રોને આપણે શું ભલામણ કરી શકીએ? આ દવા છાંટવી જોઈએ? આ દવા છાંટવી જોઈએ. બહુ સારો રિઝલ્ટ છે. બીજી દવાથી બહુ સારો રિઝલ્ટ આમાં આવે છે. ઓકે, ધન્યવાદ ખેડૂત મિત્રો.